દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। એક તરફ અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનું બિરુદ આપી દેવામાં આવ્યું છે, પણ હજી પણ સ્માર્ટ સુવિધાઓ માટે લોકો વલખા મારતા હોય। સ્માર્ટ સુવિધા તો છોડો, પ્રાથમિક સુવિધા માટે લોકો વલખા મારતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અમદાવાદના લાંભા વિસ્તારની વાત છે। આમ તો લાંભા વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સમાવી તો લેવામાં આવ્યું છે, પરંતુ ત્યાંની સ્થાનિક સમસ્યાઓને લઈને ક્યાંક ને ક્યાંક ત્યાંના લોકો એટલા ત્રસ્ત છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના આંખ આડા કાનના કારણે લોકો છે તે ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે। જ્યાં વાત કરીએ તો લાંભા બોર્ડ ખાતે આવેલી જે ફ્લોર પરિસર પાસે ગંદુ પાણી છેલ્લા 8 મહિનાથી ગટરનું જે ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું છે, ગટરો ઉભરાઈ રહી છે, તેના કારણે ત્યાંના સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં ના આવ્યા હોય તેવા ગંભીર આક્ષેપો ત્યાંના લોકો કરી રહ્યા છે। એટલું જ નહીં, ઉમંગ ફ્લેટ પાસે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। એટલે લાંભા વોર્ડમાં જે રીતે ગટરનું પ્રદૂષિત પાણી છે રસ્તાઓ પર ફરી વળ્યું છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી સામે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। શું તંત્ર કોઈ મોટા રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ રહ્યું છે? શું અધિકારીઓ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે? કેમ તેઓ એસી ચેમ્બરમાંથી બહાર નથી નીકળીને લોકોની સમસ્યાનું નિરાકરણ નથી લાવી રહ્યા? જનતા પાસેથી કોર્પોરેશન અવારનવાર મસ્ત મોટા ટેક્સ વસૂલે છે, તો પછી સુવિધાના નામે મીંડું કેમ? ત્યારે 18,000 કરોડનું બજેટ છે તે શહેરના કલ્યાણ માટે વપરાવાની વાત હોય તો પછી પ્રાથમિક સુવિધા માટે પણ લોકોને કેમ ધરણા કરવા પડે, વિરોધ કરવો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। પહેલાં તો એ લાંભા વોર્ડના જે સ્થાનિક રહીશો છે તેમની શું સમસ્યા છે, શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। થપ્પો સ્થાનિક લોકોએ રહેવાસીઓએ આપ્યો છે। આ વિસ્તારમાં ગંદકી એ હદે છે કે બાળકો બીમાર પડી રહ્યા છે। આપણે અહીંયા આગળ બેનને પૂછી, બેન શું સમસ્યા છે? બાળકોના સ્વાસ્થ્ય ઉપર શું અસર પડી રહી છે? मेरे छोटे छोटे बच्चे हैं, हम लोग उनको बाहर भी नहीं निकाल सकते, इतना उनको मच्छर काट के बुखार फीवर बहुत सारा चल रहा है। और सुबह शाम बच्चे बेचारे सो भी नहीं पाते, इतने हमारे पूरे गटर में, मतलब सबसे पहले तो हमारे साथ बहुत बड़ा फ्रॉड किया हमारे बिल्डर ने। उन्होंने कहा था 1 साल के अंदर यहाँ पे सारी गटर हो जाएगी, बट 1 साल तो क्या, मुझे यहाँ पे 2 साल हो गया अभी तक। उन्होंने ये भी बोला था कि रोज चौड़ीकरण का शायद कुछ वो भी प्रोजेक्ट चल रहा है, वो भी कुछ नहीं हुआ। और प्लस बच्चों को हम बाहर भी नहीं निकालते, कुछ भी बाहर नहीं आ सकते हम लोग। इतना बड़ा प्रॉब्लम है यहाँ पे कि हम हमारे बच्चों को खेलने भी नहीं दे सकते बाहर। આ સમસ્યા આપે જોઈ, આ આટલી અરજીઓનો થપ્પો, ગટરની સમસ્યા, અને કોર્પોરેશનને એટલી શરમ નથી કે અહીંયા આગળ સાફ સફાઈની પણ વ્યવસ્થા કરે। ઉપરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ પાણી ભરાય છે એના માટે ફ્લેટના ચેરમેનને નોટિસ આપી કે તમારા ફ્લેટ આગળ ગંદકી થાય છે। શરમની તો હદ આ થઈ ગઈ કે સફાઈ કરવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, અને ના કરી શકે તેમ છતાં નોટિસ સામે આપવામાં આવી। લોકો ટેક્સ બિલ ભરી રહ્યા છે, આ ફ્લેટના કાયદા મુજબની ફીઓ ભરી છે ડ્રેનેજ કનેક્શન મેળવવાની, અને તેમ છતાં આટલા બધા અરજીઓ આપવા છતાં પરિસ્થિતિ જોને તો પાછું રીશું। મિત્રો, અત્યારે હું વટવા વોર્ડમાં ફ્લોરા પરિસર ખાતે આવ્યો છું। અહીંયા ગાડી બિલ્ડરે ફ્લેટ બનાવ્યા, હું બતાવીશ કે આ ફ્લેટ પાછળ જો બિલ્ડરે ફ્લેટ બનાવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બીયુ આપ્યું, અને હવે જાણીને આપ સૌને નવાઈ લાગશે કે આ ફ્લોરા પરિસર અને આસપાસના તમામ ફ્લેટોમાં ડ્રેનેજના કનેક્શન નથી। આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે 25,000 લોકો ગંદકીનો રોજ સામનો કરી રહ્યા છે। પાણી ગટરના ઘરમાં ભરાઈ રહ્યા છે, લોકોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે। અને અહીંયા ગાડી આ સમયે ઊભો છું, મચ્છરોનો ત્રાસ એટલો છે કે જેની કોઈ હદ નથી। આપણી સાથે ચેરમેન છે, ચેરમેન સાહેબને પૂછીએ, સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ તમને ગટરના કનેક્શન નથી આપી રહ્યું? કનેક્શન તો સાહેબ જો અમે બીયુ બધું બિલ્ડરે લઈ લીધું છે। બિલ્ડરે અમને એક તો પહેલાં અમારી સાથે ફ્રોડ કર્યું છે, બરાબર। અમને ડ્રેનેજ બતાવ્યું છે, ગાર્ડન બતાવ્યું છે, પાણી બતાવ્યું છે, પણ રોડ બતાવ્યો છે, પણ એ કશું જ અમને સુવિધા આપી નથી। હવે આપણી સાથે બહેનો છે, હું બહેનોને પૂછીશ કે કેટલી તકલીફ પડે છે બેન?
અહીંયા ખૂબ જ તકલીફ પડી રહી છે. આ ગટરના પાણીના લીધે મચ્છરોનો ત્રાસ એટલો બધો છે કે આ સોસાયટીના બાળકો મોટા બધા બીમારીનો શિકાર બની રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનને જાણ કરી છે? ઘણી બધી વાર જાણ કરી છે અમે. ઓછામાં ઓછી 50 અરજીઓ આપી હશે. કોર્પોરેશન શું કહે છે? થઈ જશે, પાસ થઈ ગયો છે તમારું, એવું બધું છે. આટલા મહિનામાં થઈ જશે. ખાર કુવા ખાલી બી કરવા નથી આવતા. અમે એની પણ અરજી આપી છે કે ખાર કુવા તો ખાલી કરો, પણ એ બી ખાલી નથી કરતા તેઓ. એક જે પાણી છે ઉપર બેક મારે છે, પાણી ઘરોમાં અત્યારે અમારે આવી રહ્યું છે. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનમાં દુનિયાની 8મી અજાયબી ફ્લેટમાં પાણી બેક મારે છે. હવે તમે સમજી શકો છો કે ગટરનો કઈ હદે ત્રાસ આ વિસ્તારમાં છે. લોકો અવારનવાર રજૂઆત કરી રહ્યા છે, અરજીઓના થપ્પા આપી રહ્યા છે. નિયમ એવું કહેવામાં આવે કે જો કોઈ બિલ્ડિંગને બીયું મળ્યું હોય તો ત્યાં ડ્રેનેજનું કનેક્શન આપવામાં આવ્યું હોય, પાણીનું કનેક્શન આપવામાં આવ્યું હોય તો જ આ બીયું આપવામાં આવતું હોય છે. અને અહીંયા તો અંધેર નગરી જેવી હાલત છે. આ બીયું આપી દેવામાં આવ્યું પણ તેમ છતાં અહીંયા હજી સુધી ડ્રેનેજના કનેક્શન આપવામાં નથી આવ્યા. અને લોકોને ફરજ પડી છે જાતે પોતાના માટે ડ્રેનેજ કનેક્શનની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે રજૂઆત કરવાની. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એના કાને જૂ ના રેડતી હોય એમ આ અહીંયા આગળ ગંદકીનો માહોલ તમે જુઓ. આ પરિસ્થિતિ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજ દિવસ સુધી અહીંયા ગટરનું કનેક્શન નથી આપ્યું. આપણે થોડાક સમયમાં ખૂબ મોટું આંદોલન આ બાબતે કરવાના છીએ, જે આવનારા વિડીયોમાં આપણે તમને જણાવીશું. પણ આ વિસ્તારમાં આ માત્ર એક ફ્લેટ નહીં, આવા અનેક ફ્લેટોની આ સમસ્યા છે જે આપણે હજી લોકો જોડે જઈને આની વાત કરવાના છે. જય હિન્દ. આપણે સાંભળેલા લાંબાવડના રહીશો તેમનો જે આક્ષેપ છે કે ઘણા સમયથી તેઓ રજૂઆત કરી રહ્યા છે છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કોર્પોરેશનના અધિકારીઓ છે તે ક્યારે સજાગ થાય છે ને આ જે સ્થાનિક લોકો છે તેમની સમસ્યાને કેટલી ગંભીરતાથી લઈને તેમનું નિરાકરણ લાવવામાં રસ દાખવે છે તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.